પોરબંદરના નવી ખડપીટ પાછળ ખાડી કાંઠે આવેલા ગોડાઉનમાંથી 15 દિવસ પૂર્વે ચોરી થઈ હતી, જેમાં લોખંડના 20 નંગ બેરિકેડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે 2 તસ્કરોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ઝુંડાળામાં આવેલ બરડાઈ બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ સામે રહેતા અને નારાયણ મંડપ સર્વિસ ચલાવતા હિતેશ પ્રફુલભાઈ જોશીએ ગઈકાલે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના મંડપ સર્વિસનો મોટા ભાગનો સામાન નવી ખડપીટ પાસે ખાડી કાંઠે આવેલા ગોડાઉનમાં રાખવામાં આવે છે। ત્યાંથી 10 ફૂટ લંબાઈ અને 2 ફૂટ ઊંચાઈવાળા 400 રૂપિયાની કિંમતના એક એવા 20 બેરિકેડ કે જેની કિંમત રૂપિયા 8000 છે, તેની ચોરી થઈ હતી અને પોલીસે ગુનો નોંધ્યા બાદ આ ચોરી નવી ખડપીટ વિસ્તારમાં જ વેલનાથ મંદિર પાછળ રહેતા સંજય ઉર્ફે બીડી બાબુ મણિયાર અને જ વિસ્તારમાં દશામાના મંદિર પાછળની ગલીમાં રહેતા કરણ વિજય સોલંકીએ કરી હોવાનું સામે આવતા પોલીસે બંનેને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને શખ્સો અન્ય કોઈ ચોરીમાં પણ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।